નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનો પાઠ પહેલો છે. ચાલો ઇતિહાસ જાણીએ, એનો પાર્ટ 2 ભણવાના છીએ આજે આપણે. વિદ્યાર્થી મિત્રો, વાત કરી છે ચાલો ઇતિહાસ જાણીએ. અગાઉના આપણા સબ્જેક્ટમાં આપણે પાર્ટ 1માં શીખી ગયા ઇતિહાસ અને ઇતિહાસના સ્ત્રોતો, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો વિશે આપણે ભણી ગયા છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ભણવાનું છે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. એટલે કે ઇતિહાસના જે અભ્યાસીઓ, ઇતિહાસનો અભ્યાસ કરનાર જે છે એને આપણે પુરાતત્વશાસ્ત્રીઓ, ત્યાર પછી ઇતિહાસકારો અને પ્રવાસીઓ, આના વિશે માહિતી આપણે ભણવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરી છે પુરાતત્વશાસ્ત્રીઓ. તો જાણીએ, માનવ સમાજનો ભૂતકાળ જાણવા માટે આપણને જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે તે સંશોધન કરીને માહિતી આપે છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો જે ઇતિહાસ જાણે છે, આપણા પ્રાચીન અવશેષો, કોઈ એવા સાધનો હોય કે કોઈ એવા પહેલાંના જમાનાના કોઈ સિક્કા મળી આવ્યા હોય, પહેલાંના જમાનાના કોઈ એવા શહેરો મળી આવ્યા હોય, તો એના વિશે જે સંશોધન કરે છે અને આપણે જે માહિતી પહોંચાડે છે, તો એને આપણે ગુજરાતી ભાષામાં પુરાતત્વશાસ્ત્રીઓ કહીએ છીએ. જ્યારે અંગ્રેજીમાં જે છે એ આર્કિયોલોજિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણે જે ભૂતકાળની માહિતી આપે છે, ઇતિહાસની માહિતી આપે છે, કે કોઈ ધારો કે કોઈ મકાન મળી આવ્યું છે, કોઈ શહેર મળી આવ્યું છે, ઘણા સમય પહેલાંના કોઈ સિક્કા મળી આવ્યા છે, કોઈ એવા પ્રાચીન મૂર્તિ અથવા તો કોઈ એવા પથ્થર મળી આવ્યા છે, તો આ ઉપર સંશોધન કરનાર એ કેટલા સમય પહેલાંનો છે, કયા સમયગાળાનો છે, આ બધા વિશે આપણે માહિતી આપતા જે વ્યક્તિ જે છે એને આપણે પુરાતત્વશાસ્ત્રીઓ કહીએ છીએ. પણ અંગ્રેજીમાં તેને કહેવામાં આવે છે આર્કિયોલોજિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે તે ભૂતકાળની માહિતી વિશે સંશોધન કરીને આપણા સુધી માહિતી પહોંચાડવાનું કામ કરે છે. આગળ જોઈએ તો તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા માહિતી આપી છે કે ખાસ તો આ જે પુરાતત્વશાસ્ત્રીઓ કે ઇતિહાસકારો તરીકે આપણે ઓળખીએ, અંગ્રેજીમાં એને આર્કિયોલોજિસ્ટ તરીકે ઓળખીએ, તો આ જે પુરાતત્વશાસ્ત્રીઓ જે છે એ જે તે એવા સ્થળો હોય, પુરાતન અથવા પ્રાચીન, પુરાતનને પ્રાચીન કહીએ, તો પ્રાચીન એવા સ્થળોએ જાય છે અને તે સમયે જે જૂનું પુરાણું છે, જૂના એવા સ્થળો હોય, કોઈ શહેરો હોય અથવા તો કોઈ એવા આકસ્મિક કોઈ ખોદકામ દ્વારા એવું કોઈ બાંધકામ મળી આવ્યું હોય, તો એ જગ્યાએ જઈ અને એનું સંશોધન કરે છે અને તે સમયે જે પણ ખોદકામ દ્વારા મળે છે એના ઉપર રિસર્ચ અથવા તો સંશોધન કરી અને આપને માહિતી પહોંચાડવાનું કામ કરે છે. તો ખાસ તો ઘણી વખત એવું બને કે એવા પ્રાચીન જે સ્થળો જે છે ત્યાંથી ઘણીવાર ખોદકામ દ્વારા આપને એવા મકાનો મળી આવે છે અથવા તો કોઈ સિક્કા મળી આવે, જૂના ઈંટો મળી આવે છે. ત્યાર પછી જે છે પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં. ત્યાર પછી વાત કરી છે આ બધાનો અભ્યાસ કરી તે સમયનો માનવીઓની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. એટલે કે આ જે વાત કરી છે કે કોઈ એવા ખોદકામ દ્વારા કોઈ એવા સ્થળો મળી આવ્યા છે, કોઈ એવા બાંધકામો મળી આવ્યા છે, કોઈ પહેલાંના જમાનાના શહેરો મળી આવ્યા છે, તો જ્યારે પણ આવી કોઈ માહિતી પુરાતત્વશાસ્ત્રીઓને મળે છે કે આવું બધું અહીંયાથી ખોદકામ દ્વારા મળેલું છે, તો પુરાતત્વશાસ્ત્રીઓ જે છે ત્યાં જઈ અને એ બધા જે નમૂનાઓ જે છે એકઠા કરે છે. ઘણીવાર આવી રીતે ઘણીવાર ખોદકામ દ્વારા ઘણી બધી વસ્તુ મળતી હોય છે. જેમ કે વાત કરી કે કોઈ મકાનો મળી આવે, કોઈ સિક્કા મળી આવે, જે છે જૂના પુરાણા સિક્કા હોય. ત્યાર પછી ઈંટો, પહેલાંની જે ઈંટો જે છે તે સમયે મકાનના બાંધકામ કરવા માટે ઉપયોગમાં લેવાતી હોય એવી ઈંટો. ત્યાર પછી જે છે કોઈ એવા જૂના પથ્થરો, ત્યાર પછી પહેલાંના જમાનામાં જે લોકો યુઝ કરતા હતા એવા સાધનો, ઓજારો કે જેને આપણે તે સંસ્કૃતિના જે કહેવાય ઓજારો કહી શકીએ કે તે સમયમાં એ સંસ્કૃતિમાં જે તે સમયે જ્યાંથી ખોદકામ દ્વારા મળી આવ્યું હોય તો તે સમયે આટલા વર્ષ પહેલાંના ઓજારો છે એવું કહી શકીએ, તો એવા ઓજારો છે. ત્યાર પછી તે સમયના ખોરાકના નમૂના, ધારો કે કોઈ એવા ખોરાક કે ઘઉં, જવ છે આવું મળી આવે તો આપણે અનુમાન કરી શકીએ કે આવી સંસ્કૃતિ હતી તે સમયે લોકો ઘઉંનો, જવનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હશે, તો એને પણ નમૂના મળી આવે. કોઈ પ્રાણીઓ જે છે એના હાડકાના પણ અવશેષો મળી આવે છે. તો આ બધા ઉપર સંશોધન કરી અને જે પુરાતત્વશાસ્ત્રીઓ જે છે એ સંશોધન કરે છે કે આ કેટલા સમયગાળા પહેલાંનું છે.
સંશોધન કરી અને નક્કી કરે કે આ આટલા સમયગાળા પહેલાંનું છે, અહીંયા આવી સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવતી હતી, એ લોકો ખોરાકમાં આનો ઉપયોગ કરતા, તે સમયે અહીંયા આવા પ્રાણીઓ વસવાટ કરતા હશે, તે સમયે લોકો ઈંટો આવી બનાવતા હશે અને એનો ઘરમાં અથવા તો મકાનમાં બનાવવામાં ઉપયોગ કરતા હશે, તે સમયે આવા સિક્કાનું ચલણ હશે, ત્યાર પછી જે છે મકાનોનું બાંધકામ અથવા તો રચના આવી હશે આટલા 1000 વર્ષ પહેલાંની સંસ્કૃતિ દ્વારા. આવી બધી આપને માહિતી મળે છે જ્યારે આ બધું ખોદકામ દ્વારા મળે છે. ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો હતો અને આવા પ્રવાસીઓ જેમાંથી વાત કરી છે મેગેસ્થેનીસ, પ્લિની, ફાહિયાન, યુઆન સ્વાંગ જેવા મુસાફરો જેની વાત કરી છે કે આવા મુસાફરો જે છે એ પ્રાચીન સમયમાં જુદા જુદા દેશમાં ફરી અને એની સંસ્કૃતિની માહિતી મેળવતા. વિદ્યાર્થી મિત્રો, ઘણા સમય પહેલાંની વાત છે કે આવા જે જુદા જુદા દેશના જે મુસાફરો છે એ એક દેશમાંથી બીજા દેશમાં જે છે એ પ્રવાસ પર્યટન કરતા અને જુદી જુદી જે દેશની સંસ્કૃતિ છે, એના રાજાઓ છે, એનું ચલણ છે, એ કયો ધર્મ પાળે છે, આ બધા વિશે માહિતી એકઠી કરી અને પોતાની નોંધપોથીમાં એક દસ્તાવેજ રૂપે લખીને રાખતા હતા. તો ઘણા સમય પહેલાં જે છે આવા કેટલાક મુસાફરો જે છે એ જુદા જુદા દેશોનો પ્રવાસ કરતા પણ જોવા મળ્યા, જેમાંથી મુસાફરોના અહીંયા નામ પણ આપેલા છે કે જેમ કે મેગસ્થનીસ છે, પ્લિની છે, ફાહિયાન છે, યુઆન સ્વાંગ છે. આવા મુસાફરો જે છે એ ઘણા દેશોમાં ફરી અને જુદા જુદા દેશોની માહિતી એકત્ર કરતા એવું પણ જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, વાત કરી છે કે આપણી જે સંસ્કૃતિ જે છે સિંધુ સંસ્કૃતિ એ હજારો વર્ષ પહેલાંની છે, જેમ કે આઈ થિંક 4500 વર્ષ પહેલાં જે છે એ આવી સિંધુ ખીણની સંસ્કૃતિ આપણે ભારતમાંથી મળી આવેલી છે સિંધુ નદીના કિનારેથી. ત્યાર પછી જે છે એ વાત કરી છે કે ગંગા નદીની જે આસપાસના જે ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાંના ઘણા શહેરોનો વિકાસ થયો હતો તે જાણી શકાય છે. એવું પણ મળે છે કે 2500 વર્ષ પહેલાં ગંગા જે નદી, હાલની આપણી ગંગા નદી જે છે ત્યાં કણે 2500 વર્ષ પહેલાં જે છે એના પણ કેટલાક અવશેષો મળેલા છે. એટલે કે એવું નક્કી કરી શકીએ કે 2500 વર્ષ પહેલાંના જે ગંગા નદી જે છે ત્યાંથી અવશેષો મળેલા છે. એટલે કે આપણે અનુમાન કરી શકીએ કે 2500 વર્ષ પહેલાં ગંગા નદી પાસે આવી સંસ્કૃતિ અહીંયા હશે, ત્યાંથી જે મકાનોના બાંધકામો મળી આવ્યા છે અથવા તો તે સમયના જે ઇમારતો છે, કોઈ એવા ખોરાકના નમૂના મળ્યા હોય, પ્રાણીઓના નમૂના મળ્યા હોય, તો આ બધાના અનુમાન દ્વારા આપણે એમ અનુમાન કરી શકીએ કે 2500 વર્ષ પહેલાં અહીંયા આવી સંસ્કૃતિ હશે. આવા કોઈ એવા સિક્કા મળ્યા હોય ને સિક્કામાં જો કોઈ રાજાનું નામ હોય અથવા તો સાલ હોય તો એ પણ નક્કી કરી શકીએ કે અહીંયા આટલા વર્ષ પહેલાં અથવા તો આટલા સમયગાળા પહેલાં અહીંયા આવા શાસકો થઈ ગયા, એને આવા સિક્કા પડવેલા હશે, તેઓમાં ચિહ્નો પણ આપેલા હોય પ્રાણીઓના કે જે તે ધર્મના, તો એ પણ નક્કી કરી શકીએ વિદ્યાર્થી મિત્રો કે આ સમયગાળામાં આ જે સિક્કો જે મળી આવ્યો છે તો એ સિક્કામાં આ જે રાજાનું નામ છે, મતલબ અહીંયા આવા રાજા હશે. આ ઉપરાંત જે છે કે ત્યાં જે ચિહ્ન આપેલું હોય સિક્કામાં કે જે ધર્મનું છે તો આ ધર્મના શાસકો અહીંયા શાસન કરતા હશે. આ સમયગાળા દરમિયાન સિક્કા છપાણા હશે, ત્યાં આવી સંસ્કૃતિ હશે, ત્યાં લોકો આવો ધર્મ પાળતા હશે. આ બધા વિશે પણ આપને માહિતી મળે છે. જેમ વાત કરી કે 2500 વર્ષ પહેલાંનો પણ આપણે ગંગા નદીની આજુબાજુથી એવા સંસ્કૃતિના અવશેષો મળેલા છે. એવી જ રીતે જે છે 4500 વર્ષ પહેલાં જે છે એ આપણી સિંધુ ખીણની સંસ્કૃતિના પણ આપણે અવશેષો મળેલા છે. 4500 વર્ષ પહેલાં જે આપણે સંસ્કૃતિ મળેલી છે ત્યાંથી કેટલાક અવશેષો મળેલા છે, જેમ કે મકાન છે, ઈંટોના, પથ્થરોના છે, કોઈ એવા સિક્કાના, કોઈ એવા જે બાંધકામોના, કોઈ એવા ખોરાકના, પ્રાણીઓના આવા નમૂના આપણે મળે છે. ત્યારે આપણે એવું અનુમાન કરી શકીએ કે અહીંયા પણ એક મહાન સંસ્કૃતિનો વિકાસ થયેલો હોવો જોઈએ, જે આજે આપણે એક ગર્વ લેવા જેવી બાબત છે કે મહાન એવી સંસ્કૃતિ જે છે જે સિંધુ ખીણની સંસ્કૃતિ એ પણ ભારતમાં વિકસી છે. ત્યાર પછી ગંગા નદીની આજુબાજુ પણ કેટલાક ક્ષેત્રોમાં જે છે એ 2500 વર્ષ પહેલાં જે છે આવી સંસ્કૃતિનો વિકાસ થયેલો છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ તો વાત કરી છે કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણી સમાજની માહિતી આપે છે. જે વાત કરી છે કે ઇતિહાસ આપણે ઘણીવાર એક્ઝામમાં પૂછાય કે ઇતિહાસ આપણે શેની માહિતી આપે છે. જ્યારે આપણે ખોદકામ દ્વારા જે અવશેષો મળે છે તો તેનાથી આપણે જુદી જુદી વસ્તુઓ મળે છે. જ્યારે કોઈ એવું પ્રાચીન સ્થળ ખોદકામ દ્વારા અથવા તો કોઈ ખાણ ખોદકામ કરતા કે જે તે ખનન કરતા હોય, ઉત્ખનન મીન્સ કે ખોદવું, જ્યારે ખોદકામ કરતા હોય જ્યારે આપણે જુદા જુદા અવશેષો મળે છે ત્યારે પુરાતત્વ શાસ્ત્રીઓ તે સ્થળે જઈ અને જે અવશેષો મળે છે એના ઉપર સંશોધન કરે છે અને પછી નક્કી કરે કે આટલા વર્ષ પહેલાંનું છે. એમાંથી ઘણા બધા
તત્વો મળે છે, જેમ કે કપાસ છે, જવ, ઘઉં. આ ઉપરાંત તે સમયના જે પ્રાણી સમાજ જે છે એના પણ હાડકાં અથવા કંકાલ મળેલા હોય તો એની પણ આપણને માહિતી મળે છે કે ઘઉં, જવ આવી બધી જે ખોરાકની જે વસ્તુઓ જે છે એ લોકો તે સમયના લોકો આનો ઉપયોગ કરતા હશે ખોરાક તરીકે. ત્યાર પછી પ્રાણીના કંકાલ મળેલા હોય તો એ પણ નક્કી કરી શકીએ કે આટલા વર્ષ પહેલાં અહીંયા આવી પ્રાણી જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવતી હશે. તો આની પણ આપણે વિદ્યાર્થી મિત્રો માહિતી મળે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ જે છે અથવા ઇતિહાસકારો જે છે એ આ જે બધી માહિતી મળે છે એ એક નોંધપોથીમાં અથવા એક દસ્તાવેજમાં સાચવીને રાખે છે, અને એ જે નોંધપોથી અથવા દસ્તાવેજમાં જે માહિતી સાચવેલી છે એના દ્વારા આજે પણ આપણે ઘણી બધી માહિતી મળે છે આપણા ભૂતકાળ વિશે, આપણા ઇતિહાસ વિશે, જે આપણી સંસ્કૃતિ થઈ ગઈ એના વિશે. તો એ પણ આપણા માટે ગર્વની જ બાબત કહેવાય. ત્યાર પછી વાત કરીએ, પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને રજૂ કરે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત છે વિદ્યાર્થી મિત્રો કે ઘણીવાર એક્ઝામમાં પૂછાતું એક વાક્યના પ્રશ્નમાં કે પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો શેને રજૂ કરે છે, તો ખાસ તો ઇમ્પોર્ટન્ટ બાબત છે કે પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો જે છે એ ભૂતકાળને રજૂ કરે. મતલબ જે ભૂતકાળમાં બનેલું છે, કોઈ રાજા થઈ ગયા છે, કોઈ એવા શહેરો મળી આવ્યા છે, તે સમયના પ્રાણી જીવન કેવું હતું, તે લોકોનું સમાજ જીવન કેવું હતું, તે સમયના લોકો કેવો પોશાક પહેરતા, એની સંસ્કૃતિ કેવી હતી, આ બધા વિશે જે માહિતી જે છે એ આપને ભૂતકાળની હતી ને એ માહિતી આપને પુરાતત્વ શાસ્ત્રીઓ પૂરા પાડે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે પુરાતત્વ શાસ્ત્રીઓ અથવા તો ઇતિહાસકારો આપણે કેવી માહિતી પૂરી પાડે છે, તો ભૂતકાળની માહિતી પૂરી પાડે છે. તો ઇતિહાસકારો અથવા તો પુરાતત્વ શાસ્ત્રીઓ જે છે એ પહેલાંના જે શહેરો મળે છે, કોઈ એવા ખોરાકના અવશેષો ઘઉં, જવ કે એવા મળે છે, ત્યાર પછી પ્રાણીઓના હાડકાં મળી આવે છે, ત્યાર પછી કોઈ મકાન, બાંધકામ, મહેલ આવું કંઈ પણ મળી આવે છે, તો એ તેના ઉપર સંશોધન કરી પુરાતત્વ શાસ્ત્રીઓ આ બધા ઉપર સંશોધન કરી અને આપણો ભૂતકાળ વિશે જે છે એ આપને માહિતી આપે છે કે ભૂતકાળમાં અહીંયા કણી આ જગ્યાએ જે અવશેષો મળી આવ્યા છે ત્યાં આવી સંસ્કૃતિ હતી, લોકો આવો ધર્મ પાળતા હતા, એનું સમાજ જીવન આવું હતું, એની સંસ્કૃતિ આવી હતી, એ લોકો આવી રીતે મકાન બાંધતા હતા, એનું મકાનનું માળખું આવું હતું, એનું પ્રાણી જે સૃષ્ટિનું જે છે પ્રાણી સૃષ્ટિ આવી હતી. આ બધા વિશે જે છે એ આપને માહિતી ભૂતકાળની પૂરી પાડે છે, વર્તમાનની નહીં. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. ત્યાર પછી વાત કરીએ, આગળ જોઈએ તો ભૂમિના નામ. જે ભારતની ભૂમિ વાત કરી છે, ભારત પહેલાં જે છે એ પહેલાં બે નામ તરીકે ઓળખાતો. એ બે નામ જે છે એક તો ઇન્ડિયા અને એક ભારત. ભારતનું જે પ્રાચીન નામ જે છે આપણે તો ભારતને અત્યારે બે નામ તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં એને ઇન્ડિયા કહીએ છીએ, જ્યારે ગુજરાતીમાં એને આપણે ભારત તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયા અને ભારત જે આપણે એને બે શબ્દ આપણા દેશને ઓળખીએ છીએ, તો એ બે શબ્દો ક્યાંથી આવ્યા છે એની વાત કરી છે. ખાસ તો જે આપણે ઇન્ડિયા અંગ્રેજી વર્ડ બોલીએ છીએ તો ઇન્ડિયા શબ્દ જે છે ઇન્ડિઝ પરથી આવેલો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પણ એક વાક્યમાં ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય કે ઇન્ડિયા શબ્દ શેના ઉપરથી ઉતરી આવેલો છે. તો અગત્યની બાબત છે કે ઇન્ડિયા શબ્દ ઇન્ડિઝ નામના જે શબ્દ પરથી ઉતરી આવેલો છે, તો ઇન્ડિઝ ઉપરથી ઇન્ડિયા શબ્દ બનેલો છે. ત્યાર પછી જે છે સંસ્કૃત ભાષામાં તેને સિંધુ કહેવાય. આ પણ અગત્યની બાબત જ છે વિદ્યાર્થી મિત્રો કે ઇન્ડિયા શબ્દ જે છે એને કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે એવું પણ પૂછાય. અને બીજું પણ કહેવાય કે ઇન્ડિયા શબ્દ જે છે એને સંસ્કૃતમાં કયા નામ તરીકે ઓળખાય છે. આ પણ એક વાક્યમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલો પ્રશ્ન એમ પણ પૂછાય કે ઇન્ડિયા શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવે, તો એમાં આવશે ઇન્ડિઝ. અને બીજો પ્રશ્ન એમ પૂછાય કે સંસ્કૃત ભાષામાં તેને કયા નામ તરીકે ઓળખાય, અથવા સંસ્કૃત ભાષામાં ઇન્ડિઝને કયા નામ તરીકે ઓળખાય છે, તો સિંધુ તરીકે. આવા પ્રશ્ન એક વાક્યમાં પૂછાઈ શકે છે. તો ખાસ તો બાબત છે કે ઇન્ડિયા શબ્દ છે એ ઇન્ડિઝ પરથી ઉતરી આવ્યો છે, જે સંસ્કૃતમાં સિંધુ તરીકે ઓળખાય છે. એટલે કે સંસ્કૃતમાં એને સિંધુ તરીકે ઓળખાય છે. ખાસ તો જે છે એ સિંધુ નદી ઉપરથી પણ એમ કહી શકીએ આ નામ પડેલું છે. આપણી જે સિંધુ નદી જે છે એના ઉપરથી પણ આ સિંધુ વર્ડ જે છે ઇન્ડિયા શબ્દ એ બનેલો છે. ઇન્ડિયા એટલે કે ઇન્ડિઝ પરથી ઉતરી આવ્યો છે અને ઇન્ડિઝને જે છે એ સિંધુ કહેવાય છે આપણા સંસ્કૃત ભાષામાં. ને સિંધુ શબ્દ જે છે આપણી સિંધુ નદી ઉપરથી નામ ઉતરી આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, જે પ્રાચીન સમયમાં જે વાત કરીએ કે આખા ભારત દેશમાં જે છે ઉત્તર અને પશ્ચિમ બાજુએ તે ઘણા જે લોકો જે છે એ ભારતમાં જે છે એ આવેલા અને સ્થાયી થયેલા, જેમાંથી જે વાત કરીએ છીએ કે
ગ્રીસ જે છે એની સંસ્કૃતિનો પણ વિકાસ થયો છે, ઈરાની સંસ્કૃતિનો પણ ભારતમાં વિકાસ થયો છે. તો ખાસ તો આવી ઈરાની અને ગ્રીસ સંસ્કૃતિ જે છે એ સિંધુ ખીણની સંસ્કૃતિની જે નજીક વિકસી છે, એટલે કે સિંધુ નદીના કિનારે આવા ગ્રીસ અને ઈરાની લોકો સ્થાયી થયા અને આવી મહાન જે સિંધુ ખીણની સંસ્કૃતિનો વિકાસ થયેલો છે. આજથી ઘણા વર્ષો પહેલાં આવી જે સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ પણ વિકસી ગઈ છે સિંધુ નદીના કિનારે. એમાં તો ગ્રીસ અને જે ખાસ કરીને જે છે એ ઈરાની લોકોનો મહત્ત્વનો ફાળો છે. ખાસ વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જોઈએ કે આ જે સિંધુ નદી જે છે એનો તો ઉલ્લેખ જે છે એ આપણા ઋગ્વેદમાં પણ જોવા મળે છે. ત્યાર પછી વાત કરી વિદ્યાર્થી મિત્રો કે ભારત જે નામ પડ્યું, અત્યારે જોયું આપણે કે ઇન્ડિયાની વાત કરી, ઇન્ડિયા નામ જે છે એ ઇન્ડિસ ઉપરથી બનેલું છે. તો ઇન્ડિસ જે છે એ વર્ડ ઉપરથી ઇન્ડિયા બન્યું. તો ઇન્ડિસ જે છે એને સંસ્કૃતમાં જે છે એ સિંધુ કહેવાય છે, જે આપણું સિંધુ નામ ઉપરથી, સિંધુ નદીના નામ ઉપરથી. તો એવી જ રીતે ભારતની વાત કરી છે આપણે ગુજરાતીમાં આપણા દેશને ભારત કહીએ છીએ. તો ભારતનું નામ જે છે એનો ઉલ્લેખ પણ આપણા ઋગ્વેદમાં જોવા મળે છે. ઋગ્વેદ આપણો પ્રાચીન ગ્રંથ છે. 4 જે આપણા ગ્રંથો જે છે એમાંથી જે સૌથી પ્રાચીન એક ઋગ્વેદ નામનો જે આપણો ગ્રંથ છે એમાં પણ ભારત નામનો જે ઉલ્લેખ થયેલો છે. કહેવાય છે વિદ્યાર્થી મિત્રો આજથી ઘણા વર્ષો પહેલાં જે છે એ ભારતમાં જે આખો ભરત નામનો જે સમૂહ જે છે, માનવ સમૂહ જે છે એ વસવાટ કરતો હતો. તો એ ભરત નામનો જે માનવ સમૂહ જે છે એના નામ ઉપરથી જે છે એ આપણું દેશનું નામ જે છે ભારત તરીકે ઓળખાય છે, અથવા ભારત નામ પડ્યું એવું પણ કહી શકીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ બાબત છે કે ભારતનું જે ભારત નામ જે છે એ કેવી રીતે પડ્યું. તો ઘણા સમય પહેલાં જે છે એ કહેવાય કે ગ્રીસ અથવા ઈરાની સંસ્કૃતિના સમયગાળો પણ કહી શકીએ. એ સમયગાળા દરમિયાન ભારતમાં એક જે વાત કરી ભરત નામનો જે માનવ સમૂહ જે છે એ અહીંયા વસવાટ કરતો હતો અને એ ભરત નામનો જે માનવ સમૂહના નામ ઉપરથી આપણા દેશનું જે નામ પડેલું છે એ ભારત. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણા ભારત દેશના 2 નામ આપણે બોલીએ છીએ, એક તો ઇન્ડિયા અને એક ભારત. તો ઘણીવાર પૂછાય તો કે ઇન્ડિયા તો ઇન્ડિસ પરથી ઉતરેલું આવેલું નામ છે, જેને ઇન્ડિસને સંસ્કૃતમાં સિંધુ કહેવામાં આવે. ત્યાર પછી ભારત જે છે એ ભરત નામનો જે માનવ સમૂહ જે છે એના ઉપરથી ઉતરી આવેલો છે અને એવી રીતે આપણું ભારતનું નામ પડેલું છે ભારત.